નમસ્કાર, શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે। હું છું રાજેશ ડાભી। આજનો આપણો વિડીયો છે કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન રજા એટલે કે લીવ અરજી કેવી રીતે કરવી। જે રજામાં આપણે રજા એલટીસી વગેરે કોઈ પણ બાબતો છે તે આપણે કર્મયોગી પોર્ટલ પર કરી શકીએ છીએ। સરકારના નવા નિયમ મુજબ 4 જાન્યુઆરી 2025થી સંપૂર્ણ અને ફરજિયાત અમલમાં મૂકવામાં આવેલું હતું, પરંતુ હજી સુધી તેની અમલવારી થઈ નથી। અને હવે આ જે રજાઓ છે, જે રજાઓ પ્રવાસ રાહત એટલે કે એલટીસી અને બીજી કામગીરી મૂલ્યાંકન હોય તો પીએઆર, અને તે દરેકની અહીં નોંધ કરવામાં આવશે કર્મયોગી પોર્ટલ પર। હવે ઓફલાઈન પેપર અરજી સ્વીકાર્ય નહીં રહે, માત્ર કર્મયોગી પર એપ્લિકેશન દ્વારા જ તેનું આપણે અહીં કામગીરી કરવાની રહેશે। તો આ કામગીરી કેવી રીતે કરશું? તો સૌપ્રથમ તો કર્મયોગીનું જે એકાઉન્ટ છે તે દરેક શિક્ષકનું ઓપન થયેલું હશે। જો ન થયું હોય તો તમારા તાલુકામાંથી તેને ઓપન કરવામાં આવશે। અહીં કર્મયોગીની એપ્લિકેશન છે જે તમે જોઈ શકો છો। હવે જેવી કર્મયોગી એપ્લિકેશન છે તે આપણે ઓપન કરશું એટલે અહીં તમારું લોગિન હોય તે કરવાનું રહેશે। અને જેવી આપણે એપ્લિકેશન ઓપન કરીએ એટલે અહીં જે ડેશબોર્ડ જોવા મળે છે તે આપણી સામે જોવા મળશે। અહીં સેટિંગ છે, અહીં પ્રોફાઇલ છે, તો અહીં આપણે કર્મયોગી છે તેનું અહીં આપણું જે લીવ બેલેન્સ જે જોવા મળે છે તમે જોઈ શકો છો। EL, HPL, CL, RH આ દરેક રજાનું અહીં આપણને જોવા મળે છે। અહીં જે પેન્ડિંગ ટાસ્ક છે તેમાં દરેક માહિતી આપણને જોવા મળશે। હવે અહીં તમે જોઈ શકો ઓવરવ્યૂ પર ક્લિક કરશો એટલે અહીં તમારી લીવ કોણ મંજૂર કરે છે તે અહીં મતલબ કે તમારા જે હેડ હોય તેની ડિટેલ હશે। કોની રજા કોણ મંજૂર કરી શકે તે અહીં આપણે જોઈશું। લીવ એકાઉન્ટ છે અહીં આપણું કે તમે કઈ રજા કેટલી મૂકેલી છે। ત્યારબાદ અહીં લીવ હિસ્ટ્રી આપેલી છે આખી। ત્યારબાદ અહીં લીવ કેલેન્ડર આપેલું છે, તમે જોઈ શકો છો કે અહીં લાલ કલરમાં સન્ડે આપેલા છે, પીળા કલરમાં છે તે રેસ્ટ્રિક્ટેડ ડે છે, અને એવી રીતે વીકલી ઓફ છે, અને ગ્રીન કલરમાં હોય તો તે વેકેશન છે। ઇમ્પોર્ટન્ટ લિંક આપેલી છે। તો આવી રીતે આપણે રજાનું જે આખું ડિટેલ્સ છે તે અહીં ઓવરવ્યૂમાં જોઈ શકીએ છીએ। હવે રજા આપણે કેવી રીતે મૂકીએ, એટલે કે રજા કોઈ પણ મૂકવી છે તો આપણે શું કરશું? તો રજા મૂકવા માટેની સૌપ્રથમ આપણે તમે તમારા કોમ્પ્યુટર લેપટોપ હોય તો એમાં તમે કર્મયોગી પોર્ટલ ઓપન કરી શકો છો, અથવા મોબાઈલમાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય તો ત્યાંથી પણ કરી શકો છો। જો તમે લેપટોપમાં ઓપન કરેલું હોય તો તમારે પેન્ડિંગ ટાસ્કમાં તમારી બાકી રહેલી વિગત જોવા મળશે। અને રજા મૂકવા માટેનું જે મેનુ છે તેમાં આપણે એમ્પ્લોયી મોડ્યુલ નામનું જે મેનુ છે તેના ઉપર ક્લિક કરશું। તેમાં લીવ ઇન્ફોર્મેશન પર ક્લિક કરીશું, અને લીવ ઇન્ફોર્મેશન પર ક્લિક કરશું એટલે ત્યાં ન્યૂ લીવ રિક્વેસ્ટ એવું લખેલું છે તે પસંદ કરીશું। તો અહીં તમે જોઈ શકો છો કે આપણે ત્યાં એવું પસંદ કરીશું, પરંતુ અહીં એપ્લિકેશન છે તેમાં અહીં લખેલું છે એપ્લાય નાવ પર આપણે ક્લિક કરીશું। તો જેવું એપ્લાય નાવ પર ક્લિક કરીશું એટલે થોડીક પ્રોસેસ બાદ અહીં આપણી સામે ન્યૂ લીવ રિક્વેસ્ટનું એક સ્ક્રીન ઓપન થાય છે। હવે સિલેક્ટ લીવ ટાઈપ ડ્રોપડાઉનમાંથી તમને જે લાગુ પડતી રજા હોય તે આપણે પસંદ કરીશું। જેમ કે અહીં મેં ટાઈપ ઓફ લીવ છે તેમાંથી મેં કેજ્યુઅલ લીવ સિલેક્ટ કરી છે। હવે તમે જોઈ શકો છો નીચે કેટલાય લીવના ઓપ્શન આપેલા છે, હાફ લીવ, હેડક્વાર્ટર લીવ, હોસ્પિટલ લીવ, જોઈનિંગ ટાઈમ લીવ, લીવ નોટ ડ્યુ ઓન ડ્યુટી, રિસ્ટ્રિક્ટેડ હોલિડે લીવ, ટીબી, કેન્સર, લેપ્રોસી લીવ અને ટ્રેકિંગ લીવ। તો આ જે દરેક લીવ છે તેમાંથી તમને જે લાગુ પડતી લીવ હોય તે આપણે મૂકવાની રહેશે। તો અહીં આપણે અત્યારે હાલ કેજ્યુઅલ લીવ સિલેક્ટ કરીશું। હવે સિસ્ટમ તમારી પ્રોફાઇલ મુજબ જ તમારી રજાઓ દર્શાવશે। જેમ કે તમે પિતૃત્વ રજા એટલે કે તમે મેલ દર્શાવેલું છે તો તમને પિતૃત્વ રજા જ મળશે, તમારામાં મેટર્નિટી લીવનો ઓપ્શન આવશે નહીં। જો તમારામાં ફિમેલ દર્શાવેલું હશે તો જ તમારામાં મેટર્નિટી લીવ આવશે, તો તમારામાં પિતૃત્વ રજાનો ઓપ્શન જોવા મળશે નહીં। આ સિસ્ટમ દ્વારા ત્યાં સિલેક્ટ થયેલું છે। તારીખની પસંદગી, હવે અહીં આપણે સૌપ્રથમ કરીશું સ્ટાર્ટ ડેટ।
એટલે કે તમારે કઈ તારીખથી જવાનું છે. અમારે જો 30 તારીખથી રજામાં જવું હોય તો હું 30 સિલેક્ટ કરીશ. એવી રીતે એન્ડ ડેટ, તમારે 30 તારીખ સુધી જ જોઈએ છે રજા, તો હું 30 તારીખ ફરીથી સિલેક્ટ કરીશ. તો મારી એક દિવસની CL મંજૂર થાય છે. તમે જુઓ, હું અહીં 31 સિલેક્ટ કરીશ ને તો મારી 2 દિવસની રજા મંજૂર થશે. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કે સિલેક્ટ હાફવાળો જે ઓપ્શન છે ને તે અહીં સિલેક્ટ થતો નથી, પરંતુ હું હવે અહીં 30 સિલેક્ટ કરીશ તો તે ઓપ્શન સિલેક્ટ થાય છે. એટલે કે જો મારી એક દિવસની રજા હોય ને તો જ હું હાફ કે ફૂલ સિલેક્ટ કરી શકીશ. હવે અહીં આપણે કેલેન્ડરમાં સિસ્ટમ દ્વારા રજાઓ પહેલેથી જ સેટ કરેલી છે. લાલ કલર જે હોય, તમે જોઈ શકો છો કે લાલ કલર જે છે તે રવિવાર અને બીજો ચોથો શનિવાર હશે. બરાબર. અલગ કલર સરકારી જાહેર રજાઓ હશે. 14 જાન્યુઆરી, મકર સંક્રાંતિ, આવી બધી રજાઓ ત્યાં કરેલી જ હશે. જાહેર રજાના દિવસે તમે રજા તરીકે તેને પસંદ કરી શકશો નહીં. સિસ્ટમ તેને બ્લોક રાખે છે. રજાનો સમયગાળો, હવે જો તમે ફૂલ ડે મૂકો તો તે આખી રજા તમારી બાદ થશે, અને જો હાફ ડે મૂકશો તો તમારી અડધી રજા ત્યાં બાદ થશે. તો તમે એ કયા સમયમાં જવા માગો છો તે પણ તમે અહીંથી જોઈ શકો છો. ફૂલ ડે, ફર્સ્ટ હાફ ડે એટલે કે રિસેસ પહેલાંનો હાફ ડે, અને રિસેસ પછીનો એટલે કે સેકન્ડ હાફ ડે. તો એવી રીતે તમે અહીં સિલેક્ટ કરી શકો છો. હવે જો તમે જેવું હાફ ડે સિલેક્ટ કરશો એટલે 0.5 લીવ આવે છે. આમાં ટોટલ તમારી જે બેલેન્સ હોય તે બતાવશે. અહીં તમે કેટલી મૂકવા માગો છો તે જોવા મળશે. ક્યારથી શરૂ ને ક્યાં સુધી એની એન્ડ ડેટ છે તે પણ અહીં તમે સિલેક્ટ કરી શકો છો. પરંતુ મેં એક જ દિવસની રજા મૂકી છે એટલે અહીં આવશે નહીં. હવે હેડક્વાર્ટર તમે ક્યારે છોડવાના છો તે તારીખ પણ તમારે અહીં સિલેક્ટ કરવાની છે. તો હું 30 તારીખે જ હેડક્વાર્ટર છોડવાનો હોય તો હું 30 તારીખે જ સિલેક્ટ કરીશ, અને 30 તારીખે પાછો આવવાનો હોય તો 30 તારીખે પાછો આવીશ. તો આપણે અહીં હેડક્વાર્ટર પણ રીઝન એનું કરી શકીએ છીએ. એટલે કે હેડક્વાર્ટરની વિગત અહીં આપણે સિલેક્ટ કરવાની રહેશે, એમાં તારીખ સિલેક્ટ કરવાની રહેશે, અને ત્યારબાદ લીવ રીઝન સિલેક્ટ કરવાનું રહેશે. તો લીવ રીઝનમાં આપણે પર્સનલ રીઝન, હેલ્થ રીઝન, રિલિજન, ઇવેન્ટ, ઇમરજન્સી, LTC, અધર અને NOC, ફોરેન વિઝિટ, એમાંથી જે રીઝન આપણું હોય તે આપણે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીં રીઝન સિલેક્ટ કર્યા બાદ નોટ છે તેમાં આપણે હવે એમાં એક અન્યનો ઓપ્શન પણ હોય, અને જો તે તમે અન્ય સિલેક્ટ કરશો તો તમારે રીઝન નીચે લખવું પડશે. અહીં જો અધર લખેલું છે તે તમે સિલેક્ટ કરશો તો અહીં તમારે નોટમાં તમારું જે કારણ હોય તે તમારે લખવાનું રહેશે. એ 200 શબ્દોમાં તમે લખી શકો છો. હવે અહીં મારે પર્સનલ રીઝન છે એટલે કાંઈ લખવાની જરૂર નથી. કેટલાક જે ઓપ્શન છે તેમાં આપણે લખવાનું રહેતું નથી. હવે અહીં ડ્રેગ એન્ડ ડ્રોપ છે તેના ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંથી આપણે JPG અને PDF ફાઇલ અપલોડ કરી શકીએ છીએ. એટલે કે જો કેજ્યુઅલ રજા હોય તો આપણે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેતું નથી, પરંતુ પ્રસૂતિ રજા, એવી રીતે મેટર્નિટી લીવ, પિતૃત્વ રજા કેવી કોઈ પણ રજા હોય, મેડિકલ રજા હોય તો આપણે તેના જે જરૂરી ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરવાના રહે છે. LTC હોય તો એના આધાર અહીં અપલોડ કરવાના રહે છે. તો આપણે એ ડોક્યુમેન્ટ છે તે આપણે અહીં અપલોડ કરીશું, અને ત્યારબાદ નીચે તમારા જે અધિકારી હોય તેનું નામ તમને જોવા મળશે, અને તે અધિકારી તમારી રજા મંજૂર કરી શકશે. તો હવે એ રજા મંજૂર કરનાર અધિકારી એટલે કે એપ્રુવલ ફ્લો શું છે? તો શિક્ષક હશે તો એની રજા આચાર્ય મંજૂર કરશે, આચાર્ય હશે તો એની રજા પે સેન્ટરના આચાર્ય મંજૂર કરી શકશે, અને પે સેન્ટરના આચાર્ય હોય તો એની રજા TPEO મંજૂર કરશે, અને TPO હોય તો એની રજા DPO મંજૂર કરશે. પણ જો તમારામાં કોઈ એરર આવે, યોર લીવ ફ્લો ઇઝ એટ નોટ સેટ, તો એનો મતલબ એવો છે કે તમારામાં હજે પણ આ જે અધિકારીઓ છે તે સેટ કરવામાં આવેલ નથી, જેના કારણે તમે અહીં સબમિટ કરી શકશો નહીં. તો એના માટે તમારે તમારી ઉપલી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અને ત્યાં જાણ કરવાનું રહેશે. હવે તમે જેવું સબમિટ પર ક્લિક કરશો તો અહીં ક્લિક કરવાથી તમારી રજા છે તે મંજૂર તમારા અધિકારી જે કરવાના હોય તેને મોકલવામાં આવશે. જો તમે અહીં રીસેટ બટન પર ક્લિક કરશો ને તો બધું જ ક્લિયર થઈ જશે, અને આખી જે અરજી છે આપણી બ્લેન્ક થઈ જશે. રજા મંજૂર થાય તે પહેલાં હવે
જો તમારી રજા મંજૂર થઈ નથી તો તમે તે રજાના પ્રકારમાં સુધારો કરી શકો છો. જેમ કે તમે ભૂલથી CL મૂકી દીધી છે, તમારે મેડિકલ મૂકવાની હોય કે અર્ધ પગારી મૂકવાની હોય, તમે આખા દિવસની મૂકી દીધી છે, તમારે અડધા દિવસની કરવી છે, તો તે તમે એમાં સુધારો કરી શકો છો. પણ ક્યારે કે જ્યારે તમારી રજા મંજૂર થઈ હોય નહીં તો, એટલે કે તમારી રજા છે, શિક્ષક છે તો એના જે આચાર્ય છે એને મંજૂર નહીં કરી હોય તો જ થશે. તમે રજાની અરજી કરી દીધી છે પરંતુ તમારે કેન્સલ કરવી હોય તો થઈ શકશે. પણ ક્યારે કે જો એપ્રૂવ થઈ હોય નહીં તો, તમારા આચાર્ય દ્વારા જો એપ્રૂવ થઈ ગઈ છે તો તે રજા કેન્સલ થશે નહીં. હવે રજા મંજૂર થયા પછી તેને રદ કરી શકાશે નહીં, એટલે કે ડિલીટ કરવાની સત્તા રહેતી નથી. તમારી ગેરહાજરીમાં કોણ ચાર્જ સંભાળશે તેનું નામ અને હોદ્દો જોઈ શકાશે અને આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. હવે અન્ય મહત્ત્વની લિંક NOC ફોર ફોરેન વિઝિટ, વિદેશ પ્રવાસ માટેની NOCની અરજી પણ કરવા માટે આ કર્મયોગી ઉપયોગી થશે. એડિટ NOC એટલે કે NOCની જે અરજી કરી તેમાં સુધારો કરી શકશો. અને પિતૃત્વ રજા, મેટર્નિટી લીવ, આ બધી રજાઓ પણ તમે અહીં સીધી અરજી કરી શકો છો. તો આ નવી ડિજિટલ પ્રક્રિયા દરેક કર્મચારી માટે ફરજિયાત છે અને આ માહિતી તમે તમારા અન્ય કર્મચારી મિત્રો સાથે ચોક્કસ શેર કરજો અને જેથી તેઓ પણ કર્મયોગી પોર્ટલનો સરળતાથી ઉપયોગ કરી શકે. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.